જલ્દી કરો, વરસાદ આવે એવું હે. જલ્દી કીરું બા ઊભા થા. ભરો ભરો, જલ્દી ભરો. હાલો હાલો હાલો, ઉતાવળ રાખો. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો કેમ છો તમે બધા? તો ફરી એકવાર સ્વાગત છે તમારું બીજા નવો વિડીયોમાં. તો આજે હું જો અત્યારમાં 5 વાગ્યાનો રનિંગ કરવા આવ્યો છું અને અંધારું છે. તો તમને એમ થતું હશે કે ફ્લેશ લાઇટ કેમ ચાલુ? તો આજ દર વખતે હું ફ્રન્ટ કેમેરાથી વિડીયો રેકોર્ડ કરું છું ને આ વખતે મેં કીધું લાવો ટ્રાય મારવી બેક કેમેરાથી. બેક કેમેરામાં પછી રાતે ફ્લેશ લાઇટ થાય તો વિડીયો થોડોક નાઇટમાં પણ ઉતરે. તો એ માટે જો પહેલી વાર ટ્રાય મારી છે તમારા માટે. તો આજે હું જવાનો છું અમારી કોલેજે બોટાદ. તો ચાલો, અત્યારે તો રનિંગ કરવા આવ્યો છું પણ ઘરે જઈને મળું તમને. बहुत बढ़िया मुन्ना। તો મિત્રો, થોડી ઘણી એક્સરસાઇઝ કરી, કસરત કરી અને હવે જાઉં છું ઘરે. જોવો છો ઘણું અંજવાળું થઈ ગયું છે. હમણાં તો કેટલું અંધારું હતું. તો ચાલો ઘરે જઈને મળું તમને અને આજનો પ્લાન કહું તમને. અત્યારે નહીં કહું, હમણાં તો ચાલો કહી જ દઉં. હાલો કહી દઉં. તો આજે હું જવાનો છું અમારી જૂની કોલેજ છે ત્યાં. મેં જ્યાં કોલેજ 3 વર્ષ પૂરી કરી ત્યાં. તો ચાલો તમને અમારી કોલેજ દેખાડું બોટાદની. અને જો બોટાદમાં બીજું કંઈક હશે જોવા લાયક તો તમને એ પણ દેખાડું આજ. તો ચાલો જઈને મળું તમને ઘરે જઈને. તો મિત્રો, વરસાદ આવ્યો એવું થયું છે જુઓ. અને ઘઉં ધાબા ઉપર પડ્યા છે અને ન આવે તો સારું ભરી લેવી. જો અમે ઘઉં ભરવી ભરી લેવી ત્યાં સુધી ન આવે તો સારું છે. એટલે બોટાદ જવાનો આજ મેળ આવે કે ન આવે. તો ચાલો થોડી વાર પછી મળું. આ પહેલાં ભરી લેવી. काम पर लगो काम।
1 hour later. તો મિત્રો ઘણા ખરા ભરાઈ ગયા છે, થોડાક બાકી રહ્યા હજી જોઈ શકો છો. આટલા રહ્યા બાકી તો ઠેલ્યું ભરાઈ જાય. હજી થોડોક ઘડીક ન આવે તો સારું છે સાંટા, નગર પછી બધું મહેનત પાણીમાં જશે. તો ચાલો થોડી વાર પછી મળે. તો મિત્રો ઘઉં ભરી લીધા છે, જો ઠેલિયું પણ ગોઠવી દીધી છે. સારું કર્યા વરસાદ ન આવ્યો, નકર તો મહેનત પાણીમાં જાત. સારું કર્યા, હાલો જે થાય એ સારા માટે થાય. ये बड़ी अच्छी बात कही आप. તો જો બુંગણ હંક્યાલે છે અમારે, અને વાદળ પણ છે હજી. તો ચાલો હવે નાઈને ફ્રેશ થઈ જવી, પછી મળું તમને. જો આ એટલી થેલીઓ ભરી ને એક આ ટીપણું ભરી, કેટલા ઘઉં થયા, બહુ ઉડે. તો ચાલો નાઈને મળું. હેલો મિત્રો, તો હું નાઈને ફ્રેશ થઈને આવી ગયો છું, અને ઘઉં પણ ઢાંકી દીધા છે અને મસ્ત વ્યવસ્થિત મૂકી દીધા છે. અને અત્યારે વાગ્યા છે 12 વાગી ગયા છે. તો આજે તો બોટાદ જવાનો મેળ નહીં આવે, અને મારે કોલેજ કામ પણ છે, અને તમને કોલેજ પણ દેખાડું. તો ચાલો હવે કાલ જઈશું કોલેજ. આજ તો જો પવને બહુ હતો ને વરસાદ જેવો તેવો બહુ તો નહોતો, પણ સાંટા હતા કોક, એટલે બહુ વાંધો ન આવ્યો. ઘઉં શાંતિથી વ્યવસ્થિત મૂકી દીધા, અને થેલીઓ બાંધીને મૂકી દીધા છે. તો બહુ વાંધો તો ન થયો, એટલે સારું કર્યું વરસાદ ન આવ્યો, અને નકર તો બહુ નુકસાન થાત મિત્રો. હું રોજ પાણી વાળવા જતો, એ મહેનત પાણીમાં જાત મારી. अरे बस कर, रुलाएगा क्या. તો ચાલો હવે કાલે આપણે બોટાદ જઈશું, અને ચાલો હવે થોડી વાર પછી તમને મળું. હવે થયો છે જમવાનો ટાઈમ, તો જમીને મળું તમને. તો ચાલો. A few moments later. હેલો મિત્રો, તો અત્યારે વાગ્યા છે 5, અને હવે જવાનું થયું છે વાડીએ, કેમ કે વાડીએ પણ નીંદ વાઢીને રાખી છે, તો એ પણ ઓઘા કરવાના છે, એટલે કે ઊભી મૂકવાની છે. તો ચાલો નીકળવી. પપ્પાનો ફોન આવ્યો હતો, અને અત્યારે થોડોક તડકો નીકળ્યો છે, તમે જોઈ શકો છો. તો ચાલો તમને વાડીએ જઈને મળું. તો મિત્રો હું વાડીએ પહોંચી ગયો છું, અને આ છે હિંચકો, ઉપાય બનાવ્યો છે ને. હા બે ગયો, મસ્ત હે ને હિંચકો. હા હિંચકો જો વધપેપ નો બનાયા છે ને, પપ્પાનો દિમાગ. જો મિત્રો ઘઉં કાઢી નાખ્યા છે, જોઈ શકો છો. કેવું પાણી વાળીને મેં ઘઉં મોટા કર્યા હતા. अच्छा. વઢાઈ ગયા. અને આ છે જાહેર પણ વાઢી નાખી છે, થોડીક બાકી છે. ठीक है समरिया. થોડી વાર પછી તમને મળું. ચાલો થોડી નીંદ બીન હેરખી કરી નાખી, પછી તમને મળું. ચાલો. મિત્રો મમ્મી અહીંયા ઘઉં જે એટલા વીણી ઘઉં ભેગા કર્યું, તો મિત્રો કેટલા ઘઉં થાય જેમ વિચારો, એવા જવા દેવાય નહીં. એટલે જો એ મમ્મી વીણે હે ડુંડી, પપ્પા આ બાજુ નીણમાં મથે હે.
હીરા નો હલાવતો મિત્રો ઈંડા હે અહીંયા જો આડું કરી લાવજો તેતડાના ઈંડા છે ને કેટલા હે 8 હે પાછું હરખું કીન નાખું તો તેતડું ઘીરે આવીને મને મારશે હેલો મિત્રો તો હું ઘરે પહોંચી ગયો છું ને આપણો વિડીયો આજનો અહીંયા પૂરો થાય છે સારું ભગવાન બચાવી લીધા વરસાદ ન આવ્યો નકર તો મહેનત પાણીમાં જાત અને તો સારું જેવું હોય શાંતિથી બધું થઈ ગયું અને ચાલો વિડીયો પૂરો થાય છે અને બોટાદ જવાનું કેન્સલ હતું તો આપણે કાલે મળશું તો ચાલો કાલે તમને બોટાદ જઈને હું દેખાડીશ કોલેજ અને બીજું પણ કંઈ જો જોવા લાગે છે તો તમને દેખાડીશ તો ચાલો આપણો વિડીયો આજ પૂરો થાય છે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો ચાલો બાય બાય